ચલો ભાઈ, ગુડ મોર્નિંગ એવરીબડી. 11 છે, બરાબર. ચલો, કમ્પ્લીટ દેખાય છે ને? કોઈ કન્ફ્યુઝન? કોમલ. ઓકે, નો ડાઉટ. તમે બધા મને લેસન મોટા ભાગના મોકલી દીધું છે, બરાબર. મેં ચેક પણ કર્યું છે, પણ અમુક વસ્તુ મેં તમને સમજાઈ છે એ પ્રમાણે લખજો. 2 માર્ક માટે અને 4 માર્ક માટે, બરાબર. તો પરીક્ષાની અંદર સૌથી મોટું કન્ફ્યુઝન તમારા માટે એ હશે કે 2 માર્ક માટે કેટલું લખવું ને 4 માર્ક માટે કેટલું લખવું, બરાબર. તો એને થોડુંક તમે માઇન્ડની અંદર લઈને ચાલજો. સારું છે વર્ક તમારું, નો ડાઉટ. અક્ષરના ને એના માર્ક નહીં હોતા, બરાબર. તમે રાઇટિંગ કેવા કર્યા છે એની સાથે લેવા દેવા નહીં, ખાલી એને ઉકલવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આની અંદર આવું થાય છે, બરાબર, કે આની અંદર આ વસ્તુ કહેવા માંગે છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, તો તમે સદિશ લખેલું હશે તો કોઈ વાંધો નહીં આવે. સદિશ ચોખ્ખું દેખાવું જોઈએ, તો સ્વાભાવિક વસ્તુ છે. બાય ચાન્સ માની લો કે તમે તૈયારી કરતા કરતા એટલા બધા ભૂલી ગયા કદાચ કે ભાઈ આની અંદર દરેક લાઈન ટુ લાઈન લખવાનું આપણે ભૂલી ગયા, તો મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે વ્યાખ્યા લખી દો, એકમ લખી દો, પારિમાણિક સૂત્ર લખી દો, એનું સૂત્ર લખી દો, બરાબર. સદિશ છે, કદિશ છે, આટલી બાબત 4 કે 5 બાબતો લખી દો. 4 થી 5 બાબત તમે લખશો, 4 માર્કનો સવાલ હશે તો એટલીસ્ટ તમને 2 માર્ક તો મળશે જ, બરાબર. એટલે કદાચ આપણે પૂરેપૂરા માર્કની આશા ના રાખીએ કે ભાઈ 4 માર્કનો આખો સવાલ છે ને આપણને નથી આવડ્યો, તો એટલીસ્ટ આ વસ્તુ તમે યાદ રાખો, બરાબર. ચલો, બધા એડમિટ થાય ત્યાં સુધી આ બધી ચર્ચા કરી લઈએ આપણે, બરાબર. ઓકે, તો કોઈ પણ સવાલ, દાખલા તરીકે તમને ફરી વાર હું રિપીટ કરું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અડધા કલાક પોણા કલાક પછી મને યાદ કરાવજો કે ભાઈ મારે વિડીયો થોડો એ કરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ તમને 4 માર્કમાં પૂછ્યું છે અથવા તો 2 માર્કમાં પૂછ્યું છે. માની લો કે આપણને કશું યાદ નથી આવતું, તો ફક્ત એટલું યાદ રાખો, પહેલા પેલી તમે વ્યાખ્યા લખો. વ્યાખ્યા શું થશે? તો એકમ વિદ્યુતભાર પર લાગતા અથવા તો એકમ વિદ્યુતભાર દીઠ મળતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. સેકન્ડ, એનું સૂત્ર ઈ બરાબર લખીએ છીએ આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર. જો સદિશ બતાવશો તો અહીંયા આર કેપ બતાવો. આ વ્યાખ્યાનો અડધો માર્ક થયો, અડધો માર્ક આનો થયો. એનો એકમ બતાવો, ક્લિયર. અહીંયા આગળ એ પણ અડધો માર્ક થાય. પારિમાણિક સૂત્રમાં લખશો M1L1T-2 છેદની અંદર A into T. T એટલે નોટ અ ટેમ્પરેચર, E એટલે એમ્પિયર. તો M1 આવશે L1T-3A-1 અને આટલી પણ લખી દો સદિશ, બરાબર. આટલું તમે લખીને આવો, એટલીસ્ટ હું તમને કહું કે આ બંનેનો અડધો માર્ક ગણી લે અને અહીંયા આગળ અડધો માર્ક, તો તમારા 2 માર્ક તમને કમ્પ્લીટ મળે. આ 2 માર્કનો આટલો સવાલ થાય, આનાથી વિશેષ એની અંદર આવે નહીં, ક્લિયર. હા, એક આકૃતિ તમે દોરી શકો કે અહીંયા આગળ એક ક્યુ વિદ્યુતભાર 3 ડાયમેન્શન બતાવી દો. અહીં ક્યુ વિદ્યુતભાર છે અને આગળ એક આર અંતરે એક ક્યુ વિદ્યુતભાર બતાવી દો. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ બતાવો. આ બતાવવાનું ચૂકતા નહીં, ઉગમ બિંદુ છે અને અહીંયા આગળ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આટલી વસ્તુ લખો એટલે સીધા તમારા 2 માર્ક થઈ ગયા. બીજું કશું જ આમાં લખવાનું ના હોય, બરાબર. અને સમજજો, બરાબર. સમજી વિચારીને ચાલશો, તમને આરામથી બધી સમજ પડી જશે. હવે એનું વર્ણનાત્મક રજૂઆત કરો, તમે એકદમ એક્સપ્લેનેશન સાથે તમે જાઓ, બરાબર. વિદ્યુતભાર શું છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભારની ભૌતિક અર્થ શું છે, બધી ચર્ચા તમે કરતા કરતા જશો તો એ 4 માર્કનો સવાલ બનશે. પણ કદાચ એ 4 માર્કનો સવાલ આપણને યાદ નથી રહેતો, તો તમે આટલું યાદ રાખી દો. આટલું લખી નાખશો તો પણ બહુ છે, બરાબર. ક્લિયર. ચલો, આગળ આપણે જઈ રહ્યા છે હવે. ચલો, ઓકે. એના પછીનો ટોપિક આપણી જોડે આવે છે વિદ્યુતભાર તંત્રને, બરાબર. પેલા 4 મુદ્દા સહિત તમે ચર્ચા કરશો તો તમારા 2 માર્ક એ થઈ ગયા અને 2 માર્ક આ થઈ, એટલે ટોટલ 4 માર્કનો આ રીતે સવાલ બને, બરાબર.
તમારી જોડે જે કઈ નવનીત ગ્રાઇડ અપેક્ષિત જે કઈ હશે એની અંદર જોતા પહેલા હું જે કહું છું એની અંદર થોડુંક વધારે ધ્યાન આપજો. આ કે જે તમે પ્રશ્ન પૂછો છો એના અનુસંધાનમાં તમારે જવાબ આપવાનો છે. હા, વિદ્યુત ક્ષેત્રને લગતો કોઈ પણ સવાલ હોય તો તમે એની વ્યાખ્યા લખી શકો છો, એકમ લખી શકો છો, પારિમાણિક સૂત્ર લખી શકો છો, સદિશ છે કદિશ છે એટલું બતાવો. કોઈ પણ સવાલમાં આટલું બતાવી દો ઇનફ છે. બરાબર? કોઈ પણ સવાલ તો એ દાખલા તરીકે 3 માર્કનો સવાલ હશે, તમને પૂછ્યું છે બીજી વસ્તુ. હવે અહીંયા આગળ દાખલા તરીકે એવું પૂછ્યું કે વિદ્યુતભાર તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો આની અંદર પણ તમે વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર બધું લખી શકો છો. તો એના માર્ક્સ તો તમને મળશે જ. બરાબર? પણ એટલા બધા નહીં મળે, પણ એટલીસ્ટ તમને 1.5 માર્ક જેટલું તમને મદદ કરી થઈ જાય સીધી. કદાચ આપણને અનંત વિદ્યુતભાર માટે આવડતું નથી. બરાબર? હવે અત્યારે જે કંઈ આપણે ચર્ચા કરી વિદ્યુત ક્ષેત્રની અંદર, તો વિદ્યુત ક્ષેત્રની અંદર મેં એક ઉગમ બિંદુ પર એક વિદ્યુતભાર ક્યુ લીધો તો કેપિટલ ક્યુ, એક સ્મોલ વિદ્યુતભાર લીધો અને બેની આપણે ચર્ચા કરતા હતા. બરાબર? પણ હવે તમને એવું કીધું કે વિદ્યુતભાર તંત્રને લીધે, વિદ્યુત ભાર તંત્રને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર તારવું. હવે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એની અંદર બે જ વસ્તુ મહત્વની છે. એક છે કુલમ્બનો નિયમ અને બીજું છે સંપાતપણાનો સિદ્ધાંત. આ બે વસ્તુનો ઉપયોગ કરીને તમે આગળ બધું વર્ક કરી શકશો. બરાબર? તો અહીંયા તમે લખી શકો કે આ અનંત વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભાર તંત્ર જ્યાં શબ્દ આવશે એટલે બે કરતા વધારે જયારે આવે તો એને તંત્ર કહેવાય. કોઈ પણ વસ્તુ તમે બે અથવા તો બે થી વધારે લો છો તંત્ર થાય. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે તંત્રની વાત કરી રહ્યા છે એની અંદર બે કરતા વધારે વિદ્યુતભાર આવ્યા. જો બે વિદ્યુતભાર હોત તો આગળ જે થિયરી ચલાવી એ તમે લખી શકતા. બરાબર? તો અહીંયા તંત્ર બતાવ્યું છે માટે અહીંયા તમારે એક તંત્ર દોરવું પડશે. અહીંયા એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે મૂકી. બરાબર? ચોપડીમાં આવું નથી લખ્યું. અહીંયા આગળ એક ક્યુ વિદ્યુતભાર મૂક્યો. ક્લિયર? આ ક્યુ વિદ્યુતભાર થી અહીંયા આગળ એક Q1 વિદ્યુતભાર છે જેનો સ્થાન સદિશ સપોઝ R1 છે. અહીંયા આગળ એક Q2 વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ Q2 છે. બરાબર? અહીંયા આગળ એક R3 વિદ્યુતભાર સ્થાન સદિશ છે Q3 છે. અહીં Q4, અહીં Q5, બરાબર? Q5 અને અહીં આગળ આવે છે Qn. બરાબર? અને આપણે Qn અહીં લઈ લઈએ. સપોઝ માન લો કે અહીં Qn છે. કોઈ પણ જગ્યાએ તમે લખી શકો છો. એનો સ્થાન સદિશ Rn છે. એવું જરૂરી નથી કે દરેક ચોપડીમાં જે આપેલું છે એ પ્રમાણે તમે જાઓ, પણ આ રીતે તમે એના સ્થાન સદિશ સમજાઈ શકો છો કે આ રીતે એના સ્થાન સદિશ છે. ક્લિયર? હવે આને કારણે આ જે વિદ્યુતભાર તંત્ર થયું આ ક્યુ નથી, ક્યુ સિવાયનું જે તંત્ર થયું એના વડે આની પર લાગતું વિદ્યુતભાર આપણે શોધવું છે. તો અહીંયા આગળ તમે એવું વિચારી લો કે અહીંયા આગળ 1 કુલમ વિદ્યુતભાર છે. કેટલો? 1 કુલમ. ઉગમ બિંદુ પર કેટલો વિદ્યુતભાર છે? 1 કુલમ વિદ્યુતભાર છે. તો એને કારણે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ થશે વિદ્યુતભાર તંત્રને લીધે. આની જો વ્યાખ્યા બનાવવા જઈએ તો પેલાની અંદર પણ આપણે લખ્યું હતું. તો અહીંયા આગળ પહેલા પેલું તમે વ્યાખ્યાના સંદર્ભમાં લખવા જાઓ તો વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને જે તે તંત્રનું એટલે કે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ક્લિયર? આટલી વસ્તુ આ શરૂઆતમાં તમે લખી શકો છો. વત્તા તમે કહી શકો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કુલમ્બ નો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત નો ઉપયોગ કરી તંત્રનું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવવામાં આવે છે જે નીચે મુજબ છે. ક્લિયર? આ બે વસ્તુ તમારે પહેલી લખવાની હોય. બરાબર? ચલો, આ પણ તમને 3 માર્કમાં સવાલ પૂછી શકે છે. તો પહેલી આ બે વસ્તુ આપણને આવડી જોઈએ.
બાય ચાન્સ કદાચ જો તમારી વ્યાખ્યા લખવામાં આમ તેમ થાય તો તમે કહી શકો છો, પેલી વ્યાખ્યા પણ લખી શકો છો, એકમ વિદ્યુતભાર પર એકમ વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે, એ પણ તમે લખી શકો છો. અહીં તંત્ર છે તો અહીંયા આગળ તમે કહી શકો કે તંત્રની આસપાસના વિસ્તાર, આ તંત્ર થયું, એની આસપાસના વિસ્તારની અંદર અહીંયા આગળ કોઈ એક એકમ વિદ્યુતભાર થયો, એ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર. અહીંયા આગળ મેં તમને લખ્યું છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ આખું સ્થિત વિદ્યુત શાસ્ત્ર બે જ બાબતોને આધીન છે. એક તો કુલમનો નિયમ અને બીજો હશે સંપાતપણાનો સિદ્ધાંત. આપણે જેટલા બી દાખલા કર્યા એની અંદર મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે સંપાતપણાના સિદ્ધાંત મુજબ. જ્યારે બળ આવશે કોઈ એક વિદ્યુતભાર બે અથવા તો બે થી વધારે કુલમ બળ લાગતા હોય તે વખતે તમે આનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો હવે અહીંયા આગળ તમારે આકૃતિનું વર્ણન કરવાનું છે. તો આકૃતિ પરથી આકૃતિમાં શું દેખાય છે? તો 3 ડાયમેન્શન છે, લખી શકો છો. ઓ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ પર એક કુલમ વિદ્યુતભાર છે. બરાબર. અને તેનાથી R1 તેનાથી Q1 Q2 અપ ટુ Qn જેમના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 અપ ટુ Rn છે. બરાબર. એમના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. આટલું લખી શકાય? સે યસ ઓર નો? આકૃતિનું વર્ણન કરી શકાય ને? બોલો, કે પછી લખવું પડશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો Q1 Q2 Q3 અપ ટુ Qn ના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અપ ટુ Rn છે. ઉગમ બિંદુ પર 1 કુલમ વિદ્યુતભાર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. ક્લિયર? આપણી કન્ડિશન આ છે. Q1 Q2 Q3 Q4 Q5 અપ ટુ Qn અહીંયા આગળ વિદ્યુતભાર છે, તેમના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 R3 R4 R5 અપ ટુ Rn છે. આપણે આની પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? તો આગળ જ ભણી ગયા એ મુજબ. બરાબર. આગળ આપણે ભણી ગયા મુજબ Q1 અને Q0 લઈશું. આને સપોઝ માન લો કે આને આપણે Q0 લઈએ. Q0 પર એટલે કે 1 કુલમ નું વિદ્યુત ક્ષેત્ર જેનું E1 બરાબર અથવા તો E01 પણ તમે લખી શકો છો. E01 ઇઝ ઇક્વલ ટુ KQ1 અને આની વેલ્યુ તો 1 જ છે અપોન તમે R આગળ આ બંનેની વચ્ચેનું અંતર થશે 0.1 નો સ્ક્વેર. અહીં R01 કેપ લખાય આ રીતે. તે જ રીતે Q2 વડે બરાબર વિદ્યુત ક્ષેત્ર શું લખાશે? E02 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લખશો તમે KQ2. આ કે પેલો બીજો વિદ્યુતભાર તો તમારી જોડે શું છે? 1 કુલમ છે. બરાબર. એની વ્યાખ્યા મુજબ લખવા જાઓ એટલે R02 સ્ક્વેર R02 કેપ અપ ટુ એ રીતે તમે જાઓ તો E0n બરાબર. અથવા તો તમે જો આને Q1 કહેતા હોય તો પણ તમે લખી શકો છો. તો અહીંયા આગળ લખાશે KQn અપોન R0n નો સ્ક્વેર R0n કેપ. ક્લિયર આટલી વસ્તુ? આ રીતે તમે આ બધા જ વિદ્યુત ક્ષેત્ર શોધ્યા. એ વ્યક્તિગત થયા. હવે તમને ખબર છે કે જ્યારે અહીંયા આગળ એક વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલમ બળ લાગતા હોય, આ બધા એક પ્રકારના કુલમ બળ જ છે એની વ્યાખ્યા મુજબ, તો તમે કહી શકો સંપાતપણાના સિદ્ધાંત મુજબ. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખી શકીશું કે પરિણામી E બરાબર E01 પ્લસ E02 પ્લસ અપ ટુ E0n. શું કર્યું? સદિશ સરળો કર્યો. યાદ કરી લો. સંપાતપણાના સિદ્ધાંત મુજબ જ્યારે એક વિદ્યુતભાર પર એક કરતા વધારે વિદ્યુત બળ લાગતા વિદ્યુત ક્ષેત્ર પણ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ છે, માટે એને આ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકશો. અને આ બધાનું આ સમેશન લઈએ તો શું થાય જુઓ અહીંયા આગળ. તો E ઇઝ ઇક્વલ ટુ પહેલા માટે લખશો તમે KQ1 અપોન R01 સ્ક્વેર પ્લસ અહીં આગળ R01 કેપ પ્લસ KQ2 R02 સ્ક્વેર R02 કેપ અપ ટુ છેક સુધી જાઓ KQN R0n સ્ક્વેર R0n કેપ. ક્લિયર? હવે એની અંદરથી કોમન હોય કાઢી નાખીએ આપણે તો K કોમન છે. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? અને એ સિગ્મા લઈ લો. સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ
એન બરાબર ક્યુ આઈ અપોન R0I લખેલો છે મેં, ધ્યાન રાખજો, સ્ક્વેર R0I કેપ. આ રીતનું આપણને એક સૂત્ર મળશે. આ જે બતાવે છે આપણને એ શું બતાવશે? તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર આટલી વસ્તુ? જોઈ લો. આની જગ્યાએ કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછી શકો છો. બરાબર, જોઈ લો. ચલો હવે અહીંયા આગળ પી બિંદુના સંદર્ભમાં એમણે આપેલું છે. મેં તમને 0,1 ના સંદર્ભમાં લીધેલું છે, એટલે કોઈ એટલો બધો ફરક નહીં પડે. તમે 0,1 લખશો તો બી ચાલશે, એવો ફરક નહીં પડે. પણ તમે કહેતા હોય તો આપણે અહીં પી ના સંદર્ભમાં હું તમને કરીને બતાવી દઉં. બરાબર, ચલો આ રીતે ફાસ્ટ પી ના સંદર્ભમાં કરીને બતાવું તમને. ક્રિસ બોલો તો. હેલો, હેલો, આવી ગયા છો બધા? સમજ પડી કે નહીં આમાં? હેલો, કે પી ના સંદર્ભમાં કરવું છે? બોલો. પી બિંદુના સંદર્ભમાં લોશો તો બી ચાલશે, 0 ના સંદર્ભમાં લોશો તો બી ચાલશે. એનાથી કોઈ ફરક નહીં પડે. હેલો, કયું? હા બોલ. ઓકે, ચલો પી ની અંદર સમજાવો. ઓકે, ચલો આ લખશો તો બી સાચું છે, એમાં કોઈ ફરક નહીં પડે. ચલો પી ના સંદર્ભમાં આપણે લઈએ તો આટલે સુધી તમારે લખવાનું હોય. હવે અહીંયા આગળ એના સ્થાન સદિશ અહીંયા આગળ આપણે લઈએ તો દાખલા તરીકે અહીંયા આગળ તમને જે આકૃતિમાં આપ્યું છે અહીંયા આગળ પી બિંદુ બતાવ્યું, તો પી બિંદુ અહીંયા આગળ બરાબર. અહીંયા આગળથી માની લો કે R1P આ કોનો વિદ્યુતભાર છે? સ્થાન સદિશ આનો છે. કોનો? Q1 નો. એક બીજો વિદ્યુતભાર આપણે લીધો Q2, એનો સ્થાન સદિશ R2P છે. એક Q3 લીધો આપણે, Q3 R3P થયો. ક્લિયર? અહીંયા આગળ બીજો વિદ્યુતભાર આપણે લઈએ તો R4P Q4 છે. એવી રીતે અહીંયા આગળ તમે લખશો Qn અને અહીંયા આગળ લખીશ RNP. ક્લિયર? તો આગળ Q1 Q2 અપ ટુ Qn એના સ્થાન સદિશ અનુક્રમે અહીંયા આગળ તમે લખશો 1P 2P અપ ટુ N. ક્લિયર આટલી વસ્તુ? હવે જુઓ, હવે આને કારણે આગળ લાગતું વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા આગળ P પર વિદ્યુતભાર કેટલો છે? 1 કુલમ. 1 કુલમ છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જયું, એને આપણે લખીએ છીએ 1P. ક્લિયર? એ રીતે 2 નો, તો 2 નો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જઈ રહ્યું છે તો અહીંયા આગળ લખશો 2P. એ રીતે 4 નું આ બાજુ, 3 નું પહેલા લઈ લઈએ, આ 3 તો E3P E4P. હવે તમે આ n વાળું લઈ લઈએ, n નું આ તરફ જાય છે તો ENP. ક્લિયર? તો અહીંયા આગળ તમારે લખવું પડશે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ જો લખવા જઈએ આપણે તો પહેલા પેલું E1P બરાબર શું લખાશે? તો KQ1 EP તો આનું મૂલ્ય તો 1 છે જ બરાબર, અને છેદની અંદર તમારી જોડે આવશે R1P સ્ક્વેર R1P કેપ. આ સમજ પડી? સમજ પડી? આ સે યસ ઓર નો? હા, ઓકે. એ જ રીતે E2P તો KQ2 અપોન R2P સ્ક્વેર R2P. ક્લિયર? એ રીતે તમે કેટલા સુધી જશો? તો ENP સુધી જાઓ. ENP સુધી જશો એટલે KQN અપોન RNP સ્ક્વેર RNP કેપ. ક્લિયર? આ બધા ઇક્વેશન આને ઇક્વેશન 1 આપો, આ ઇક્વેશન 2 આપો, ઇક્વેશન n આપો. બરાબર, n સુધી તમે ગયા. હવે અહીં આગળ તમારે લખવાનું છે સ્ટેટમેન્ટમાં શું લખવાનું છે કે ભાઈ સંપાતપણાના સિદ્ધાંત મુજબ. સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા આગળ કેમ મેં વાપર્યો? કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું બળ જ છે, વિદ્યુત બળ જ છે. તો આગળ લખશો તમે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બરાબર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જે વિદ્યુત ક્ષેત્ર લખીએ છીએ E of P બરાબર, P બિંદુ પાસે E of P બરાબર તમે લખશો E of R. અહીં લખશો કોના સંદર્ભમાં લઈએ છીએ? આગળ 1P ના. R એટલા માટે મેં લખ્યું છે કે બધા જે છે એ શું છે? સ્થાન સદિશ જ છે બરાબર. આ સ્થાન સદિશ તમે ધરાવો છો છેક સુધી. કેટલે સુધી? ENP R. ક્લિયર? આનું મૂલ્ય આપણી જોડે છે જ
શું છે આપણી એનું મૂલ્ય? તો કે Q1P અપોન R1P સ્ક્વેર પ્લસ કે Q2, બરાબર, અહીં P નીચે આવશે, Q2P અપોન શું લખાશે? સોરી, Q2, P નહીં આવે અહીંયા આગળ, મેં P તો નથી લખ્યું, ચલો, R2P સ્ક્વેર, અહીં એકમ સદિશ રહી ગયો, 1P સ્ક્વેર કેપ 2P કેપ અપ ટુ કેટલે સુધી જવાનું? KQN RNP સ્ક્વેર RNP કેપ, આટલે સુધી સમજ પડી? હવે તમારે સિગ્મા મૂકવાનો છે એટલે પૂછું છું, સમજ પડી આટલે સુધી ક્રિસ? ઓકે, E ઓફ P બરાબર, અથવા તો EP પણ લખી શકો છો, EP ઇઝ ઇક્વલ ટુ કે બહાર કાઢી લો, સિગ્મા મૂકો, I રનિંગ ફ્રોમ 1 to n લખો. I એટલે અહીંયા આગળથી તમે Q1 ની જગ્યાએ મૂકશો તો QI કેરેટ અપોન અહીંયા આગળ તમે લખશો RIP સ્ક્વેર. I બરાબર 1 મૂકો એટલે પહેલું પદ આવે, I બરાબર 2 મૂકો એટલે બીજું પદ આવે, I બરાબર n મૂકો એટલે છેલ્લું પદ આવે, અને આગળ લખશો RIP નો કેપ. આ રીતે આ સૂત્ર બને. ક્લિયર? ઓકે, ચલો, આ રીતે તમે એને બનાવી શકો છો. આ તમારું રિપ્રેઝન્ટેશન થયું અને આના વડે તમે ક્લિયર અહીં એરો આ દિશામાં બતાવજો. ક્લિયર? ચલો, બોલો, કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. હવે એની એક લાસ્ટ લાઈન લઈએ. ઓકે, સમજ પડી ગઈ ને? પેલું 0-1 લખશો તો ચાલશે, કોઈ ના નહીં પાડે, કોઈ ખોટું નહીં આપે, બરાબર? ચલો, એની નીચેની લાઈન છે, લાસ્ટ લાઈન જુઓ કે ઈ સદિશ રાશિ છે, અવકાશમાં એકબીજા જાય તો બદલાય છે. શા માટે બને છે? કારણ કે દરેકના સ્થાન સદિશ અલગ અલગ છે. જો R1P છે, R2P છે, R3 RNP, દરેકના સ્થાન સદિશ આથી અલગ અલગ છે, માટે દરેકના મૂલ્ય અલગ અલગ થાય. માટે આપણે એમ કહીએ છીએ કે અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર છે, જુદા જુદા બિંદુ એનું મૂલ્ય જુદું જુદું છે. માટે કોઈ જગ્યાએ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ E ઓફ R એટલા માટે લખે કે આ સ્થાન વિધેય છે, બરાબર? જે રીતે બળ પણ સ્થાન વિધેય છે એ રીતે આ પણ સ્થાન વિધેય છે. કોઈક વાર તમને સાબિત કરવાનું કે તો પણ અહીંયા તમે સાબિત કરી શકો. આના સિવાય હું સવાલ બનાવી શકું છું કે ભાઈ જે રીતે વિદ્યુત બળ સ્થાન સદિશ છે એ રીતે સાબિત કરો કે વિદ્યુત ક્ષેત્ર પણ સ્થાન સદિશ છે. તો આની આટલું લખીને તમારે અહીંયા આગળ બતાવવાનું છે કે IP કે અહીંયા આગળ તમે જો R નું મૂલ્ય જે તે બિંદુ માટે બદલાય છે, માટે એનું વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય, માટે એ પણ સ્થાન સદિશ થયો, બરાબર? તો છેલ્લી લાસ્ટ લાઈન છે એ પણ અંડરલાઈન કરો. તથા સ્ત્રોત વિદ્યુતભારના સ્થાન પરથી નક્કી થાય છે. સ્ત્રોત વિદ્યુતભારના સ્થાન પરથી નક્કી છે. અહીંયા આગળ જેટલા બી છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આના સ્થાન સદિશ પર આધાર રાખે છે, વત્તા સ્ત્રોત વિદ્યુતભારના મૂલ્ય પર પણ આધાર રાખે છે. એ પણ જોજો, Q1 Q2 up to Qn જેટલા બી છે એના મૂલ્ય પર આધાર રાખે છે, આ મૂલ્ય પર નહીં, કારણ કે P પર આપણે એક કુલ વિદ્યુતભાર ધારેલો છે. એવરીથિંગ ઓકે? સમજ પડી ગઈ છે? બોલો દીપ, હમણાં આવે છે. ઓકે, ચલો આગળ વધી. આવે કન્ફ્યુઝન હોય તો મને કહો, બરાબર? આ વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ, બરાબર, એ સમજીએ. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ સમજાવો. આ કદાચ 2 માર્કમાં પૂછી શકે છે, બરાબર? હવે એકચ્યુઅલી જોવા જઈએ તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર મેં તમને કીધું કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે 2 જ વસ્તુ કામની આવે છે. એક પહેલા આવે છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ એટલે બળ બતાવે છે આપણને, વિદ્યુત બળ. સેકન્ડ થિંગ આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. ચલો, હા, આ સિવાય પણ બળ આવે છે ભાઈ, ગાઉસનો નિયમ ને બધા, પણ ગાઉસનો નિયમ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે. ક્લિયર? આગળ આપણે ભણવાના છે. આ સંપાતપણાના સિદ્ધાંતના બેની આપણી જોડે હતું. રિક્વાયરમેન્ટ આપણે વિદ્યુત ક્ષેત્રની નથી, પણ છતાં પણ આપણે એને વિદ્યુત બળ, એકમ વિદ્યુત બળ પર લાગતું બળ એ સમજાયું, બરાબર? વત્તાના સ્થાન સદિશ આપણે સાબિત કર્યું. સ્થાન સદિશ સાબિત કરીને પણ આપણે એની જરૂરિયાત નથી, છતાં પણ આપણે કેમ એને કન્સિડર કરીએ છીએ? તો એ સમજવા માટે મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે કે દાખલા તરીકે જ્યારે વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર હોય તે વખતે આપણે વિદ્યુત બળ ક્રિએટ કર્યું. યાદ કરી લેજો, કુલમ્બ બળની વ્યાખ્યામાં જ કીધું 2 બિંદુઓ સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કુલમ્બ બળ
એ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હંમેશા જોડતી રેખામાં લાગે. એનો મતલબ કે જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે વિદ્યુત બળ લાગશે, પણ કયું બળ લાગશે? કુલંબ બળ લાગશે. ક્લિયર? અને કુલંબ બળ જે છે બરાબર, એને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે ખરું, પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર મળે છે. અહીંયા આગળ આપણે ચર્ચા કરી છે ફક્ત સ્થિતની વાત કરીએ છીએ, બરાબર. હા, એના અંતરના મૂલ્ય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ રહ્યું છે. એક વિદ્યુતભાર અહીંયા આગળ તમે મૂક્યો અહીંયા આગળ, તો જેમ જેમ તમે દૂર જશો તેમ તેમ શું થશે? એની તીવ્રતામાં ફરક પડવાનો છે, નો ડાઉટ. પેલી બિરબલ વાળી ખીચડી વાળી વાર્તા મેં તમને ગઈકાલે યાદ કરી હતી. તમે જે તમે વાસણ મૂક્યું છે એ જ દૂર મૂકો અગ્નિથી, તો સ્વાભાવિક ખીચડી થવાની નથી. એ રીતે અહીંયા આગળથી જેમ જેમ તમે દૂર જશો એમ શું થશે? એની તીવ્રતા ઓછાય. આ વસ્તુ આપણને ખબર પડે છે. સેકન્ડ થિંગ કે જ્યારે વિદ્યુતભાર અચળ ગતિ કરતા હોય, અચળ ગતિ, માની લો કે કોઈક વિદ્યુતભાર, જેમ આગળ વધશો એમ વિદ્યુતભાર ગતિમાં આવશે. ગતિમાં આવશે એટલે વિદ્યુત પ્રવાહ તમે જશો. જ્યારે વિદ્યુતભાર ગતિ કરતા હોય ત્યારે એની અંદર ચુંબકત્વ આવે, ચુંબકીય ક્ષેત્ર આવે. આગળ કદાચ તમે 7મા 8મામાં એક નામ સાંભળ્યું હતું, ઓસ્ટેડ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. વૈજ્ઞાનિક એટલે ટીચર હતો, શિક્ષક, વિજ્ઞાનનો શિક્ષક. એને એક બંધ ગાળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને જો મેગ્નેટિક નીડલ રાખી, એટલે હોકા યંત્ર, તો હોકા યંત્રની અંદર એને કોણાવર્તન જોયું. એના ઓબ્ઝર્વેશન પછી એવી ખબર પડી કે જ્યારે વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય, વિદ્યુતભાર જ્યારે ગતિ કરે એટલે પ્રવાહ આવે, અને પ્રવાહ આવે એટલે ચુંબકીય ક્ષેત્ર આવે. પણ ક્યારે અચળ ગતિ, એટલે વેગ કેવો છે? અચળ છે. વી અચળ હોય ત્યારે, વી અચળ હશે તો આપણને આજુબાજુ શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે. પણ સપોઝ માની લો કે એ વેગ અચળ ના રહે અને પ્રવેગી થાય. જ્યારે વિદ્યુતભાર પ્રવેગિત થશે, પ્રવેગિત થશે એનો મતલબ એ થયો કે દાખલા તરીકે Q1 વિદ્યુતભાર છે અને Q2 વિદ્યુતભાર છે. આ કોઈક પ્રવેગથી આવે છે, આ પણ કોઈ પ્રવેગથી આવે છે, તો બંને વચ્ચે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આનો પણ પ્રવેગ છે, આનો પણ પ્રવેગ છે. તો એ સ્થિતિની અંદર આપણને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર મળે. કારણ કે નિયમ એવો છે કે જ્યારે વિદ્યુતભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે એની અંદરથી વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થશે, બરાબર. અને આની સમજૂતી આગળ જતા ફેરેડે આપણને સરસ મજાની આપી. આગળ આપણે ચેપ્ટર જોઈશું, પાર્ટ 2 ની અંદર ફેરેડે વિદ્યુત ચુંબકીય તરંગ અને વિદ્યુત ચુંબકીય ઇફેક્ટો આખી, એને કારણે આખી દુનિયાની અંદર જે કંઈ બન્યું છે અત્યારે, જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ, હું તમારી આગળ જે મોબાઈલ યુઝ કરું છું, કોમ્પ્યુટર યુઝ કરું છું, અથવા ઇલેક્ટ્રિસિટી જે છે, જે કંઈ અત્યારે છે, વિદ્યુત આખું જે નિર્માણ થયું છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને કારણે નિર્માણ થયું છે. આ કે એકલા વિદ્યુત પર નહીં. આ વસ્તુ જ્યારે સ્થિર હતી ત્યારે, પણ જ્યારે ગતિમાં હોય અને ગતિની અંદર બી પાછી અચળ ગતિ કરતા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર મળે. પણ જો પ્રવેગિત, હવે તમને એ ખબર હોય છે કે અચળ ગતિ કોને કહેવાય, પ્રવેગિત ગતિ કોને કહેવાય? એ તો ક્લિયર છે ને ભાઈ બધાને? અચળ ગતિ કોને કહીશું? બોલો તો ક્રિસ, કોઈ આઈડિયા? અચળ ગતિ કોને કહેવાય? હા, વેગમાં ફેરફાર ના થાય એને આપણે અચળ વેગની ગતિ કહીશું. દાખલા તરીકે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો અચળ વેગથી જ ફરે છે, એની અંદર કોઈ જ્યારે ફેરફાર થતો નથી. ક્લિયર? પણ દાખલા તરીકે તમે દોડો, તમે દોડવાની શરૂઆત કરો, સવારમાં વહેલા ઉઠીને દોડો છો, તો થોડી થોડી વાર તમારો વેગ શું થતો ઘટતો જશે જેમ જેમ તમે દૂર જાઓ. એટલે તમે તમારા વેગની અંદર શું થયું? ઘટાડો થયો. એ સમય સાથે અચળ રહેતો નથી. જે સમય સાથે નિશ્ચિત રહે એને અચળ કહેવાય, અને સમય સાથે નિશ્ચિત નથી રહેતો એને શું કહીશું? પ્રવેગિત ગતિ. કાં તો પ્રવેગિત કાં તો અપ્રવેગિત, એટલે કે પ્રતિપ્રવેગી. તો એની અંદર અહીંયા આગળ આપણને શું જોવા મળે છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જોવા મળે. ધારો કે કોઈ તમે પ્રવાહને ઓન ઓફ કરી નાખો, કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય એને તમે ઓન ઓફ કરી નાખશો ને તો શું થશે? એની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થશે. અને આ વસ્તુ આપણને કોણે સમજાવી? માઇકલ ફેરેડે સમજાવી. માટે આપણી માટે વિદ્યુત ક્ષેત્ર નો અભ્યાસ એ ખૂબ જરૂરી બન્યો. કારણ કે વિદ્યુત ક્ષેત્રના અભ્યાસ થકી જ આપણે આગળના ચેપ્ટરો અથવા તો આગળની જે ફિઝિક્સ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એને આપણે સમજૂતી આપશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા જ નિયમોનો ઉપયોગ કરીને મેક્સવેલ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. મેક્સવેલ આ બધા નિયમોનો ઉપયોગ કર્યો અને એ નિયમો પરથી એને ટેબલ વર્કથી, એને તો ખબર જ નથી કે આ બધી વસ્તુ ભવિષ્યમાં પ્રૂવ થશે, એને ટેબલ વર્કથી આપણને મૂળભૂત નિયમ આપ્યા, એની 9 પ્રોપર્ટી આપી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પરથી વિદ્યુત ચુંબકીય તરંગની. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તમે મને જોઈ શકો છો, એની માટે જરૂરી વસ્તુ છે જે પ્રકાશ, એ પ્રકાશ એને આપ્યો. મેક્સવેલના 9 પ્રોપર્ટી છે પ્રકાશની, એ 9 પ્રોપર્ટી એને ટેબલ વર્કથી આપેલી છે. એ આ સિદ્ધાંતોને કારણે કે ભાઈ પ્રકાશ સ્થિર હોય ત્યારે શું થાય? અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે શું થાય? પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે શું થાય? અને એના પરથી આપણે પ્રકાશને સમજવાની કોશિશ કરી છે. મેં તમને આગળ લેક્ચરમાં કીધું હતું કે આપણું લાસ્ટ ટોપિક પ્રકાશ હશે, અને પ્રકાશને હજુ પણ આપણે સમજી શક્યા નથી, પણ છતાંય આ ભૌતિક અર્થથી એની સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર આટલી વસ્તુ? તો અહીં આગળ Q1 ને Q2 જ્યારે ગતિમાં હશે, પ્રવેગિત ગતિમાં હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર થશે, પણ જો એ પ્રવેગિત ગતિ કરતા હશે તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થશે. અને સમય સાથે એ બદલાય, અને સમય સાથે બદલાય તો પ્રવેગિત થાય વિદ્યુતભાર, તો એ વેલોસિટી ઓફ લાઇટ થી ગતિ કરે. વેલોસિટી ઓફ લાઇટ એટલે તમને ખબર છે પ્રકાશના વેગથી ગતિ કરતા હોય.
અને પ્રકાશના વેગથી જ્યારે એના ક્રમની અંદર ગતિ કરતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ આવે. વિદ્યુત ચુંબકીય તરંગ એ બીજું કશું નહીં પણ શું છે? પ્રકાશ, જે હું તમે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. બરાબર? તો એ અર્થની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થ ઘણો જ ઊંડાણમાં છે. બરાબર? જેને આપણે જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તેમ તમે સમજો. અત્યારે થોડુંક તમને એવું લાગશે કે ભાઈ અચળ વેગથી ગતિ કરતો પદાર્થ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરે, પ્રવેગિત ગતિ કરતો પદાર્થ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ઘટક તમારો વિદ્યુતનો હોય, બીજો ઘટક ચુંબકીયનો હોય અને બંને આ રીતે જતા હોય. આ રીતે. બરાબર? એક પેલા વિદ્યુત બની જાય, આ ચુંબકીય બની જાય, ફરી પાછો આ જતો રહે, શું આ વિદ્યુત બની આ ચુંબકીય. એ રીતે સૂર્યમાંથી જે આવે છે તરંગ એ આ રીતે આવે છે. બરાબર? એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જ્યારે તમે ઓપ્ટિક્સ ભણશો ત્યારે. જો અત્યારે બધી આકૃતિ બધું દોરવા જઈશ તો તમારો સમય વધારે જશે. ઓકે, ચલો આની અંદર થોડુંક સમજવા જેવું હોય, અંડરલાઈન કરવા જેવું હોય કરાવી દઉં તમને. ચલો પેન્સિલ લઈ લેજો. બરાબર? કદાચ તમને એવું લાગશે કે ભાઈ આ વસ્તુ શા માટે આવી. બરાબર? તો એનું કારણ મેં તમને આપ્યું કે અહીંયા આગળ શું છે, વિદ્યુતભાર જ્યારે સ્થિર હોય ત્યારે કુલંબ બળ લાગે. બરાબર? વિદ્યુતભાર જ્યારે ગતિમાં હોય ત્યારે શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર આવશે. તો વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી હતું, ચુંબકીય ક્ષેત્ર આવ્યું, પણ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરશે તે સંજોગોની અંદર એની જોડે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્ર આવશે. કારણ કે એ વખતે કેટલી સ્પીડ હશે? વેલોસિટી ઓફ લાઇટ જેટલી હશે. અને એ અર્થની અંદર જ્યારે Q1 અને Q2 આમને સામને આવે તો સમયને તમને ધ્યાનમાં લઈને ચાલશો, સમયનો ઉપયોગ કરીને. અહીંયા આગળ સમયનો આપણે ઉપયોગ નથી કર્યો. આ પહેલી લાઈનમાં આપણે સમયનો ઉપયોગ કર્યો નથી. આ કે કેવું છે? સ્ટેટિક છે. ક્લિયર? ચલો સેકન્ડ પેરેગ્રાફમાં જુઓ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે વિદ્યુત ક્ષેત્ર સગવડ ભરી રાશિ છે પણ ખરેખર જરૂરી નથી. એનું વાક્ય એવું છે કે ભાઈ એ ખરેખર આપણી માટે જરૂરી નથી. આ બે નિયમ પરથી જ આપણને બધું માહિતી મળી જાય છે. પણ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રના વિદ્યુત પર્યાવરણની લાક્ષણિકતાની સુંદર રજૂઆત છે. બરાબર? આનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રનો આપણે, કારણ કે એ વિદ્યુતભાર તંત્રની એક લાક્ષણિકતા છે. લાક્ષણિકતા એટલે હું એવો સમજાવવાનો પ્રયત્ન કરું કે દાખલા તરીકે તમારા ઘરે કોઈક સેલ્સમેન આવે તો એનું રિપ્રેઝન્ટેશન એવું હશે કે જાણે આખી કંપની લઈને ફરતો હશે. આખી કંપની તમારે આગળ બતાવી દેવાની રજૂઆત એ રીતે હશે. તો એવું જ કામ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું છે. વિદ્યુતભાર તંત્રની જે લાક્ષણિકતા છે, જેની અસર છે, એ બધી જ મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કેપ્ટન. દાખલા તરીકે ટીમ આખું વર્ક કરશે પણ શ્રેય કોને જાય છે? કોહલીને જાય છે. એવી રીતે અહીંયા આગળ વિદ્યુતભાર બધા જેટલા આપણે દર્શાવીએ છીએ, દાખલા તરીકે અહીંયા આગળ Q1 Q2 અપ ટુ Qn વિદ્યુતભાર છે, Q3 Q4 અપ ટુ Qn સુધીના આ તંત્ર થયું. એ તંત્રની જે અસર આવશે એ અસર અહીંયા આગળ કોને કારણે મળે છે? વિદ્યુત ક્ષેત્ર આપણને એની ઇફેક્ટ આપે છે, માટે એનું પ્રાધાન્ય વધારે છે. બીજું કે અહીંયા આગળ આપણે સ્થિર વિદ્યુતભારની ચર્ચા કરી, પણ જેવા એ ગતિમાં આવે છે, અચળ વેગથી ગતિ કરતા હોય ત્યારે શું થશે? ચુંબકીય ક્ષેત્ર આવે છે. પાછા પ્રવેગી કરતા હોય ત્યારે શું થશે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને આવે છે. અને બંને કેટલા વેગથી કરે છે? એની વેલોસિટી કેટલી છે? c 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ વખતે વિદ્યુત અને ચુંબકીય તરંગ ક્ષેત્ર બંને આવશે અને એને કારણે આપણે તરંગ મેળવીએ છીએ. જો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત છે. તે તો બધા આપણે જાણીએ છીએ. ભૌતિક વિજ્ઞાનમાં ક્ષેત્ર શબ્દ એ સામાન્ય રીતે એવી રાશિનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેના જુદા જુદા બિંદુએ એના મૂલ્ય જુદા જુદા હોય. કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીંયા આગળથી વિદ્યુત ક્ષેત્ર તમે જેમ જેમ દૂર જાઓ તેમ તેમ 1/r² મુજબ આવે, E = kq/r². તો અંતર બદલાય તે પ્રમાણે એનું મૂલ્ય પણ બદલાશે. બરાબર? ચલો વિદ્યુત ક્ષેત્રનો સાચો ભૌતિક અર્થ જ્યારે આપણે સ્થિર વિદ્યુત શાસ્ત્રની આગળ જઈને સમય પર આધારિત વિદ્યુત ચુંબકીય ઘટનાઓ સાથે કામ પાડીએ ત્યારે જણાય છે. મેં તમને આગળ જ સમજાવ્યું કે આટલી વસ્તુ જે છે એ કેવો છે? સમય સાથે આપણે કામ નથી લેવાનું, પણ હવે પછી જ્યારે આવશે તમે ક્ષેત્રમાં જ્યારે આગળ વધશો, વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધશો ત્યારે તમારા સમય પર આધારિત આવશે. અને સમય પર આધારિત આવશે ત્યારે આ બંને તરંગો સાથે આપણે કામ કરવાનું રહેશે, વિદ્યુત અને ચુંબકીય બંને. બરાબર? માટે અહીંયા આગળ એવું આપેલું છે. હવે સંકેત કે માહિતી જે મહત્તમ ઝડપ એકબીજાથી જાય છે તે પ્રકાશની ઝડપ c છે. c નું મૂલ્ય તમે જાણો છો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આમ Q1 અને Q2 કોઈ પણ ની ગતિ ની અસર તક્ષણ ઉદ્ભવતી નથી, કારણ કે Q1 ની ગતિ અને Q2 સમય થોડોક વિલંબ ડિલે હોય છે. બરાબર? એક જ્યારે ગતિ કરતો હશે ત્યારે બીજો સ્ટેડી છે, આપણે એવું ધારીને ચાલીએ કે આપણે ટુ બોડી ફોર્સ પહેલા ભણ્યા છે, તો આની ગતિનો અભ્યાસ કરીએ ત્યારે આને સ્ટેડી ગણીએ, આની ગતિનો અભ્યાસ કરીએ ત્યારે આને સ્ટેડી ગણીએ. બરાબર? ચલો આ બાબતમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર નો ખ્યાલ સ્વાભાવિક અને ઉપયોગી છે. વિદ્યુત ક્ષેત્રનું ચિત્ર આવું છે. Q1 વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ચુંબકીય તરંગો જે પ્રકાશની ઝડપે પ્રસરે છે અને Q2 પર બળ લગાડે છે. આ લાઈન અંડરલાઈન કરજો. બરાબર?
ક્ષેત્રનો ખ્યાલ સમયના વિલંબને સારી રીતે ઉપજાવે છે. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુતભાર પરની તેમની અસરો દ્વારા પારખવામાં આવે છે. તેમ છતાં ભૌતિક રાશિ તરીકે તેમને ગણવામાં આવે છે, નહીં કે ગાણિતિક પ્રક્રિયા. આ પણ સમજો કે આપણે અહીંયા આગળ જે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનો જે ઉલ્લેખ આપણે કરીએ છીએ એ એક પ્રકારની રાશિ છે, નથી કે કોઈ ગાણિતિક સ્વરૂપ. આમ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ તમે આગળ જતા ભણવાના છે. જે રીતે અહીંયા આગળ તમે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું બળ છે F ઇઝ ઇક્વલ ટુ QE પ્લસ Q V ક્રોસ B. જો આ લોરેન્સ ફોર્મ્યુલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો QE આગળ મેં તમને શીખવાડ્યું F અપોન Q ઇઝ ઇક્વલ ટુ E છે, માટે F ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q ઇન્ટુ E લખાય. તો આ સૂત્ર અહીંયા આગળ આપણને આપે છે. આ જે મૂલ્ય થયું એ મૂલ્યમાં વેલોસિટી આવે છે, વેલોસિટી એટલે c ની વાત કરીએ છીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો કુલ બળ છે એ આ બંને બળોનું સમેશન છે, માટે આપણે વિદ્યુત અને ચુંબકીય બંનેને સાથે લઈને ચાલવું પડશે. એ અર્થની અંદર એનો ભૌતિક અર્થની અંદર એનું મહત્વ અતિ વિશાળ છે. સમજ પડે છે કે બાઉન્સ જાય છે? મને કહો ક્રિસ. થોડું ઘણું બાઉન્સ જતું હશે કારણ કે આ સૂત્ર થોડું અડધો કલાક થઈ ગયો. ઓકે, પણ આમાં સમજ પડી કે નહીં? ના, એટલે થોડુંક મને તો ડાઉટ જાય છે